રામ રામ ડાયરાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત। આશા કરું કે બધા મજામાં જ હોય ને આપણે થઈ જશે નાહી તો ફ્રેશ કમ્પ્લીટ જવાનું છે એક જગ્યાએ જે એક વિડીયો શૂટિંગ કરવાનું છે। તો એ વિડીયો શેનો છે અને શું છે એ બધું મારા ભેગા જોડાયેલા રહેજો, તમને બધું વિગતવાર કહી। અને આજ એક ખાસ દિવસ છે, કદાચ તમને ખબર ન હોય કહી દઉં। આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર। તો આપણે આજ જવાનું છે ભોળિયાનાથને પગે લાગવા મંદિરે દર્શન કરવા જવું છે। તો વિડીયોમાં મારા ભેગા જોડાયેલા રહેજો, તો કોઈ કદાચ જઈ શકે એમ ન હોય, તો કોઈ કારણવશ ન જઈ શકે એમ હોય તો અને ભોળિયાનાથના દર્શન થઈ જાય। તો વિડીયોમાં મારા ભેગા જોડાયેલા રહેજો। હું તમને આખું બધું અહીંયા થોડુંક બીજું મંદિર છે અને બે મંદિર 2-3-4 વર્ષ પહેલાં જ બનાવેલા છે। તો એનું શું કારણ છે, પહેલાં શું હતું શું નહીં એ બધું હું તમને અહીંયા બતાવીશ। તો મારા જ ભેગા વિડીયોમાં જોડાયેલા રહેજો। ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા છે, પણ મંદિરની અંદર જતાં પહેલાં થોડોક બરાબરનો નજારો। પાસે વેણુ ડેમ આવેલો છે, આ છે આવડમાનું મંદિર છે અને ત્યાં જ ભોળિયાનાથનું મંદિર એ પણ આવેલું છે। બે મંદિર બાજુ બાજુમાં જ છે, એક જ સાથે એક જ જગ્યાએ છે બે। એનો મેન ગેટ, હાલો અંદર જઈએ હવે। કંઈક નજારો આવે છે મંદિરનો। પેલા આ દેખાય આવડ માતાજીનું મંદિર છે અને એની બાજુમાં જ ભોળિયાનાથનું મંદિર છે। પૂજારી એનું નોખું બનાવેલો આશ્રમ। વિડીયો મારો છેલ્લે સુધી જોજો એટલે તમને બધી ખબર પડે। તો અહીંયા બાજુમાં જ ભોળિયાનાથનું મંદિર છે, આવડમાની બાજુમાં જ। આ દેખાય ભોળિયાનાથનું મંદિર છે, ધારેશ્વર ભોળિયાનાથ મહાદેવ મંદિર। અને ફાઇનલી આ છે આવડમાનું મંદિર, આવો નજારો છે। તો હાલો હવે આપણે એના પહેલાં દર્શન કરી લઈએ અને પછી હું તમને એનું રહસ્ય શું છે એ બધું બતાવું, ઇતિહાસ શું છે એ બતાવું। આવડમાં હાથે બેને મારી માવડી બેઠ્યું, અહીંયા આવડમાં હાથે બેને માવડી ગઈ। તો આપણે દીવા અગરબત્તી કરી લીધા અને પીગે લાગેલી। તો હવે જઈએ ભોળિયા બહાર નીકળી ગયા, બાજુમાં જ છે ભોળિયાનાથનું મંદિર। જય ભોળિયાનાથ, બોલો જય ગણપતિ દાદા, જય યંગ।
તો હું તમને બતાવું કે આ મંદિરનો ઇતિહાસ શું છે. બહુ ઓછા લોકો જાણતા હશે આ મંદિર વિશે. આ મંદિર ઉપલેટા તાલુકાના રબારિકા ગામ અને કોલકી ગામની વિચારે ગધેથડનું પાટિયું આવે ને ત્યાંથી ગધેથડ જતા વચમાં આવે. ઇતિહાસ એ છે કે 3-4 વર્ષ પહેલાં અહીં કાંઈ નહોતું, ખાલી એક પિલોડીનું ઝાડ હતું ને એની નીચે જ આવડમાં બિરાજમાન હતા. તો એક ભાઈ છે, એનું નામ ગઢવીના ભાઈ છે, અને એને કાંઈક એ માતાજી આવડ માતાજીને માનતા છે. તો એનું કાંઈક માન્યતા કરી છે ને એમાં સફળ થઈ માન્યતા, એટલે એને આ બધું મંદિરને આ બધું બનાવેલું છે. પહેલાં અહીં ભોળિયાનાથનું મંદિર નહોતું, ખાલી આવડમાં જ બિરાજમાન હતી. એને કંઈક માન્યતાને સફળ થયા છે, એટલે એની આ પછી આ બધું મંદિરનું નિર્માણ એને કરેલું છે. પહેલાં આવડમાં જ હતા, પછી અહીંયા હતું બાજુમાં નાનું ભોળાનાથનું મંદિર હતું, પણ એની આ મોટું મંદિર બનાવી દીધું છે. નકર ખાલી એક નાનું એવું મંદિર જ હતું, અહીં કાંઈ હતું નહીં. અને ખાલી આવડમાં ને એક પિલોડીનું ઝાડ હતું, એની નીચે જ બિરાજમાન હતા. કાંઈક હતો મંદિરનો ઇતિહાસ. તો આવા અવાનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને શેર ને લાઈક કરી દો.